149મી રથયાત્રા અને રથયાત્રાને લઈને દરેક વિભાગની એક મહત્વની જવાબદારી હોય છે, જે પૈકીનો એક વિભાગ જે છે અત્યારે તમે જોઈ શકો છો કે ફાયર વિભાગ છે એ આપણી સાથે જોડાયેલ છે અને અધિકારી એમની સાથે સીધી વાત કરીશું આખરે શું જવાબદારી રહે છે અને કેવા પ્રકારની જવાબદારી છે। સર, ભગવાન જગન્નાથ 149મી રથયાત્રા, ફાયર વિભાગની કેવી जवाबदारी? रथ यात्रा के दरमियान फायर की टीम तकरीबन हमारे पास 9 लोकेशन है जहाँ पे फायर की टीम डिप्लॉयमेंट की है, जो परमानेंटली वहाँ पे रहेंगे पूरे ड्यूरिंग रथ यात्रा। उसके अलावा हमारे 8 मिनी फायर टेंडर्स के साथ जवान भी उपलब्ध हैं जो डिफरेंट लोकेशंस को मॉनिटर करेंगे। साथ में जितने अपने 19 फायर स्टेशन हैं उनको भी अलर्ट में रखा है, फुल डे दे विल बी इन अलर्ट मोड। और इसके साथ ही जो मॉनिटरिंग है वो पुलिस विभाग के साथ में रह के मॉनिटरिंग भी कर रहे हैं। સર, આ આખો રૂટ જે છે કેવા પ્રકારનો રહેશે ને આખો દિવસ કઈ રીતે ડિપ્લોયમેન્ટ રહેશે જ્યાં સુધી નિજ મંદિર રથ પાછા ના આવી જાય ત્યાં સુધી? यस, तब तक पूरी 9 लोकेशंस में अपने फायर व्हीकल डिप्लॉयड रहेंगे थ्रू आउट दी डे। और उसके अलावा 8 और व्हीकल्स हैं जिनको अपने मूवमेंट के लिए रखा रहता है। તો માત્ર એક પોલીસ વિભાગ જ નહીં પરંતુ કોર્પોરેશન, ફાયર વિભાગ તમામ જે છે એ એલર્ટ મોડ ઉપર હોય છે રથયાત્રાના દિવસે અને થોડા સમયની અંદર 7 વાગ્યાની આસપાસ રથયાત્રા જે છે ભગવાન જગન્નાથ જે છે નગરચર્યાએ નીકળશે। નગરચર્યાએ નીકળતાની સાથે કોઈ પણ અણબનાવ ન બને એ માટેની તમામ વ્યવસ્થા જે છે તંત્ર દ્વારા કરી આપવામાં આવેલી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।